ધર્મેન્દ્ર છે એ ડાયરેક્ટર્સના એક્ટર હતા. તો એ કઈ રીતે? તો કે મિત્રો અર્જુન ઇંગોરાણી છે જેને 1960માં પિક્ચર બનાવ્યું, એની સાથે મિત્રો એમને ધર્મેન્દ્ર જે છે એમણે 43 વર્ષ પછી 2003માં બરાબર છે કે ભાઈ જેને મને ટ્રેક આપ્યો, એને મને ચાન્સ આપ્યો, એના લાસ્ટ પિક્ચરમાં એને કામ કર્યું. ધર્મેન્દ્ર જે છે આ એક એવા કેરેક્ટર હતા મિત્રો કે જે લાસ્ટ મોમેન્ટ સુધી એના ડાયરેક્ટર્સ છે એનો એ સાથ છોડતા નહીં. તમને હજુ એક્ઝામ્પલ્સ મિત્રો આપું તો ઋષિકેશ મુખર્જી કે જેમણે ધર્મેન્દ્રને એના વન ઓફ ધી બેસ્ટ મૂવી ઇન હિઝ એન્ટાયર કેરિયર એટલે કે જે સત્યકામ પિક્ચર છે મિત્રો, જોવા જેવું પિક્ચર છે. આદર્શવાદી કોઈ પુરુષ હોય એ કઈ રીતના પોતાના સિદ્ધાંતોના લીધે એની પર્સનલ લાઈફમાં પણ ડિસ્ટર્બ રહેતો હોય એના ઉપર આખું એક પિક્ચર છે. અને ત્યાર પછી મિત્રો જેને કલ્ટ ક્લાસિક કહેવાય અને ઇવન જે આખા યુનિવર્સના જે ટોપ 100 મૂવીઝમાં જેને સ્થાન છે એવું 1975 નું ચૂપકે ચૂપકે, એમાં પણ ઋષિકેશ મુખર્જી જે છે એને ધર્મેન્દ્રને ચાન્સ આપ્યો. અને એ અને બચ્ચનની જે જોડી છે મિત્રો, એ જ વખતે એ જ સાલમાં મિત્રો અમિતાભ બચ્ચન ધર્મેન્દ્રનું શોલે પણ રિલીઝ થયું. અને જય વીરુની જેમ આ પિક્ચરમાં પણ એમની જે આખી કેમિસ્ટ્રી હતી એ મિત્રો દર્શકો જે છે એમને ખોબલે ખોબલે વધાવી. ત્યાર પછી મિત્રો હજી એક્ઝામ્પલ દઉં તો જે અનિલ શર્મા, તમને ખ્યાલ છે સની દેઓલના જે એની કેરિયરના બેસ્ટ પિક્ચર છે ગદર 2 બરોબર છે, એનો જે ડાયરેક્ટર છે અનિલ શર્મા, એને એના અર્લી કેરિયરમાં એને ધર્મેન્દ્રની સાથે પિક્ચર્સ બનાવ્યા જેની અંદર તમને હુકુમત, તેહેલકા છે, આ બધા પિક્ચર્સ એની સાથે એમણે બનાવ્યા. એ ઉપરાંત મિત્રો આપણે મનમોહન દેસાઈની વાત કરીએ કે જેની સાથે ચાચા ભતીજા છે, કે પછી આપણે ધર્મવીરની વાત કરીએ મિત્રો, મનમોહન દેસાઈ જે મસાલા મૂવી ડાયરેક્ટર તરીકે ઓળખાય અને એના બીજા ફિલ્મની વાત કરો મિત્રો તો જે બધાએ જોયું હોય બરોબર, અમર અકબર એન્થની બરોબર છે. તો આ એકદમ આપણે કલ્ટ ક્લાસિક મૂવીઝ છે મિત્રો. ધર્મેન્દ્રના જે ડાયરેક્ટર સાથેના સંબંધ છે, કેમિસ્ટ્રી છે મિત્રો, ખાલી ડાયરેક્ટર સાથે જ નહીં, ધર્મેન્દ્ર જે છે એના જે કો એક્ટર્સ હતા એની સાથે પણ કેમિસ્ટ્રી મિત્રો એ જ પ્રકારની હતી. અને એમાંના જે બેસ્ટ એટલે કે ભાઈ જય વીરુ એટલે કે અમિતાભ બચ્ચન મિત્રો, ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચને એની એન્ટાયર કેરિયરમાં ટોટલ 20 થી 22 મૂવીમાં કામ કર્યું હશે. અને એની અંદર એને એવા પાત્રો ભજવા છે મિત્રો કે તમને એમ થાય કે ભાઈ મેડ ફોર ઈચ અધર. જેમ કે રામ બલરામમાં તમે એની જોડી જોઈ લો, શોલેમાં જય વીરુ તો એવું લગભગ ભાગ્ય જ કોઈ હશે કે જેને શોલે ન જોયું હોય બરોબર. અને ચૂપકે ચૂપકે ની અંદર જે પ્રોફેસર આવે અને જે એ પોતે ડ્રાઈવરની ભૂમિકા ભજવે અને શુદ્ધ હિન્દીમાં એ બે લોકોએ જે રંગ રાખ્યો છે મિત્રો, આજે પણ મૂંઢમાં મૂંઢ માણસને એક વખત વસાવી દે.